પહેલાં હું થોડા પ્રશ્નો લઈ લઉં છું, બીજા કેટલાક પ્રશ્નો હું છોડી પણ દઈશ. હવે થોડાક પ્રશ્નો આવશે એને ક્રમશઃ લઈશું, કારણ કે કેટલુંક વિષય વસ્તુ પણ આજે કવર કરીએ. રાઈટ? મનમાં જ જો બધા વિચાર થાય તો વિચારવાવાળું મન ક્યાં? હું જ મન છું, આ એનો જવાબ. આગળ ઉપર જોઈશું કે આપણી અંદર 10 ક્રિયાઓ ચાલે છે, એમાંની એક ક્રિયાનું નામ મન છે, અને આપણે ચાલતી ક્રિયાઓને જોઈ પણ શકીશું. ગરીબમાં ઓકાત નથી કે તે પૈસા પોતાના ઘરમાં લાવી શકે. આ સાચું છે કે પછી પૈસામાં ઓકાત નથી કે તે ગરીબના ઘરમાં જઈ શકે? આ કેવો પ્રશ્ન છે? આ પ્રશ્નનો શું જવાબ આપવો? રાઈટ? પૈસા પોતે ચાલીને ઘરમાં જાય છે. આજે ગરીબીનો આખો કન્સેપ્ટ છે ને, એ કન્સેપ્ટમાં એવું છે કે શ્રમપૂર્વક જીવવાવાળા શ્રમિકો આપણી વચ્ચે જ છે, અને બીજા કેટલાક હટ્ટા કટ્ટા છે પણ એમને શ્રમ કરવો નથી. બાકી અસ્તિત્વમાં મબલક છે. એટલે પૈસાને જેટલા જરૂરી છે એટલા કમાઈ શકાય અથવા શ્રમપૂર્વક રોટલો રળી શકાય એવી સગવડ છે જ. જો માણસ જાણી લઈએ કે બધી જ ક્રિયાઓ મારા લીધે થાય છે અને આવી અનેક નકારાત્મક સ્વીકૃતિઓ કરે અને એ માઇન્ડ ઉપર પ્રેશર આવે તો? આ પ્રશ્ન જ નથી, 3-4 વાક્યો ભેગા કરીને લખેલું વાક્ય છે. જો માણસ જાણી લે, જાણવાથી તો બધી સમસ્યાઓ હલ જ થઈ જાય ને. બધી જ ક્રિયાઓ મારા લીધે થાય છે, એવું મેં કીધું એ કઈ વાર? બધું ક્રિયા આપણેથી ક્યાં થાય છે? બધું થાય છે એને હું જાણી શકું છું, મારા લીધે નથી થતી. અને આવી અનેક નકારાત્મક સ્વીકૃતિઓ કરે, નિયમબદ્ધ રીતે ક્રિયા થાય એને નકારાત્મક કહેવાય? નકારાત્મકતાની સ્વીકૃતિ છે જ નહીં. અને માઇન્ડ ઉપર પ્રેશર આવે તો કોણ પ્રેશર લાવે? બધા ભ્રમ એ પ્રેશર છે. ટૂંકમાં પ્રશ્ન નથી, ગૂંચવાડો છે. જો બધી જ વસ્તુઓ નિયમ અનુસાર કામ કરે છે તો જન્મ મરણ કયા નિયમ અનુસાર કામ કરે છે? શરીરનો જન્મ થાય છે અને શરીરનું મૃત્યુ થાય છે. માતા પિતાના સંયોગથી જે શરીર ઉત્પન્ન થાય છે એની જીનેટિક ડિઝાઇન પ્રમાણે એટલું એનું આયુષ્ય છે. પણ આજુબાજુના વાતાવરણ, એનો પોતાનો ખોરાક, જીવનશૈલી, આ બધાને અનુરૂપ શરીરની અંદર વિકૃતિઓ આવે છે અને અકસ્માતથી મરી શકાય, રોગથી મરી શકાય, જંતુ કરડવાથી મરી શકાય. એ બધા જ સંયોગો પણ છે. જન્મ મરણનો નિયમ ખાલી એટલો જ છે કે શરીર રચિત થાય છે અને વિરચિત થાય છે. શરીર બને છે અને શરીર ખતમ થઈ જાય છે. આ શરીરનો ક્રિયા કાર્યક્રમ ચાલ્યા કરે. એનો નિયમ આપણે હમણાં જ જોવાના છીએ. સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની જ હોય છે. મેં જે લખ્યું હતું એમણે લખ્યું છે, કોઈ પ્રશ્ન નથી. અલગ અલગ તિલક કરવા એ સંપ્રદાયના ઢોંગ છે? ના. દરેક સંપ્રદાયો પોતાની ઓળખ દ્રઢ કરવા માગે છે. એટલે હું આ સંપ્રદાયમાં છું એની ઓળખ મારે દ્રઢ કેવી રીતે કરવી? તો એ સંપ્રદાયનું જે ચિહ્ન છે એ વાપરવું. એટલે હિમાચલ પ્રદેશમાં જાઓ ને તો નાનકડું ટપકું હોય લાલ કલરનું. આપણે બહેનો જે ટપકું કરે ને નાનકડું ચાંદલો, ત્યાં એ પુરુષો કરે. પછી તમે જૈન મંદિરોમાં જાઓ તો ત્યાં ચંદન હોય છે, એનું નાનકડું પીળું ટપકું હોય. રાઈટ? પછી ક્યાંક સીધો લીટો હોય, ક્યાંક 1, 2, 3 લીટા હોય, ક્યાંક 2 લીટા હોય, ક્યાંક નાક સુધી લંબાઈ એટલા લીટા હોય, ક્યાંક લીટાની વચ્ચે લીટો હોય, ક્યાંક લીટાની વચ્ચે ટપકું હોય. આ બધા જુદા જુદા સંપ્રદાયોના પોતાના ચિહ્નો છે. આ ઢોંગ નથી, ઓળખ છે. અને ઓળખ એટલી દ્રઢ હોય છે કે આવું ચિહ્ન કરવાથી, ધન્યવાદ બેટા, આવું ચિહ્ન કરવાથી હું આમાં આગળ વધીશ. ચિહ્ન કરવાથી આગળ વધાતું હોય તો હું આખા શરીરે ચિહ્ન કરું. ચિહ્ન કરવાથી આગળ વધાતું નથી. આર્મીનો યુનિફોર્મ છે, નેવીનો યુનિફોર્મ છે, હા કે ના? તો બધા યુનિફોર્મ છે, એનાથી તમે બીજાથી અલગ તરી આવો, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે છે તો શું તે શરીર છોડીને ચાલા ગયા એમ જ માનવું? શું તેના પ્રત્યે કંઈ લાગણી સંબંધ ના હોય? આ 3 જ પ્રશ્નો છે એના, એટલે વારાફરતી લો. શરીર છોડીને ચાલ્યા ગયા એમ જ માનવું? હમણાં આ પૂરો કરી દઉં. શરીર છોડીને ચાલ્યા ગયા એમ જ માનવું? જાતે છોડ્યું એવા પ્રસંગો બહુ જ ઓછા જોવા મળશે. છૂટી ગયું એવા વધુ જોવા મળશે. જૈનિઝમમાં સંથારાની પરંપરા છે. સંથારો, વ્યક્તિ નક્કી કરે કે હવે આ શરીર છોડી દેવું છે એટલે અન્ન જળ બધું ત્યાગી દે. કેટલાકની એટલી ઉચ્ચ સમજની સ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારની પીડાનો હુંકારો પણ કર્યા વગર શરીર છોડી દે. અને કેટલાક લોકો ઉત્સાહમાં આવીને શરૂ કરે
પછી શરીરમાં તાણ શરૂ થાય ડિહાઇડ્રેશનને કારણે, પછી પીડા શરૂ થાય. પણ એને પહેલેથી કહી દીધું હોય કે મારે સંથારો કરવો જ છે, એટલે મને સહયોગ કરજો, હું ગમે તે કરું મને કરવા દેજો. એટલે ઘરના લોકો પછી એમ કહે કે ભાઈ મંત્ર બોલો, નવકાર બોલો, એમ કરે અને સરવાળે પીડા સાથે શરીર છૂટે. આ બીજો પ્રકાર છે. ત્રીજો, અકસ્માતથી શરીર છૂટી જાય, સડનલી માથું કપાઈ જાય, રોડ અકસ્માત, બ્રેન હેમરેજ થઈ જાય, શરીર છૂટી જાય, રોગથી શરીર છૂટી જાય, ક્રમશઃ શરીર છૂટતું જાય, અંગો બંધ થવા માંડે ધીમે ધીમે ધીમે, પછી ફાઇનલ બ્રેન ને હાર્ટ બંધ થઈ જાય. આમ અસંખ્ય રીતે શરીર છૂટી જાય. તો શરીર છોડીને ચાલ્યા ગયા એ શબ્દ પ્રયોગ પૂરતો નથી. ઓકે, તેના પ્રત્યે કંઈ લાગણી સંબંધ ના હોય તો પોતાની અંદર તપાસો. જે શરીર છોડીને ચાલ્યા ગયા છે તે શરીર પ્રત્યે લાગણી છે કે હતી, કે એ વ્યક્તિ પ્રત્યે લાગણી છે જે શરીર દ્વારા વ્યક્ત થઈ રહ્યા હતા. જો વ્યક્તિ પ્રત્યે લાગણી હોય તો એના ગુણો સંભાળવાના. આપણે જેને ચાહતા હોય એની માનવું કરીએ કે નહીં, એની વાત માનીએ કે નહીં? તો જેને ચાહતા હોય એનું માનીએ તો એના જે ગુણો હોય એ જે કરવાનું ઈચ્છે એવું આપણે કરીએ તો હંમેશ માટે સાથે જ છે. પણ જો એને નવું શરીર ધારણ કરી લીધું તો પણ ગુણોના સ્વરૂપમાં તો તમે એની સાથે જ છો. એમ લાગણીને સંબંધ ના હોય તો હોય, એનું શું કરવું? તો પહેલાં તો લાગણીઓનો સંબંધ સમજવો, લાગણીના ઊંડાણમાં જઈને જુઓ. મારા બા બાપુ બંને ગુજરી ગયા છે, તો શું મને એમના પ્રત્યે લાગણી નથી? છે, પણ સ્વીકાર છે કે શરીર તો ક્યારેય મારું પણ નહીં રહે, તો એમનું ન રહ્યું. પણ એમણે જે ઉમદા જિંદગી જીવ્યા એવું હું કેટલું જીવી શકું છું? તો એ તૃપ્ત કરનારી લાગણી છે. એટલે લાગણી હોય એમાં કંઈ ખોટું નહીં. ભાઈનો પ્રશ્ન હતો, મેં ઢોંગ છે એવું કહ્યું નથી, અહીંયા અંદર લખાયેલું છે ઢોંગ. મેં તો એવું કહ્યું કે સંપ્રદાયનું ઓળખ ચિહ્ન છે. હાજી, એટલે એમાં એવું છે કે આપણે કોઈની થાળી જોઈ પ્રસાદ લઈને જતા હોય તો બીજા એનાથી વધારે સારી લઈ જવા માટે માંગતા હોય. કોઈ માળા પહેરી હોય તો એનાથી વધારે મોટી માળા પહેરીને જવું. તો આ બધું બતાવવાનું ઢોંગ એ અર્થમાં હું સમજુ છું કે એ તો ઢોંગ જ કહેવાય ને. આપણે અંદરથી જો ભાવ હોય તો આપણે ગમે તેવડી થાળી લઈને ગયા તો એ તો ભગવાનને આપણે જાણીએ છીએ. પણ બીજાની થાળી જોઈને આપણે થાળી મોટી કરીએ કે પ્રસાદી ને બધું બતાવવા માંગતા હોય તો એ ઢોંગ છે ને. એ જે કરે છે એને ખબર હોય કે ઢોંગ. આપણે ના કહી શકીએ કે ઢોંગ કરે છે કે લાગણીમાં તણાય છે. એક સંપ્રદાયમાં એવું છે કે આવું ચિહ્ન કરો એટલે તમને કોઈ સ્પેશિયલ ધામ મળશે. હવે માને છે કે ઢોંગ નથી કરતા, એવું માને જ છે કે આ ચિહ્ન કરું તો જ મને ધામ મળે. મારા સગા સાળીની દીકરી પરણીને ગઈ એટલે એને મંદિરની બાજુમાં ડામ દેવાની જગ્યાએ લઈ ગયા અને 2 બાવડામાં ડામ દીધા. કે જે ડામ દીધા એમાં કંઈક શંખ કે ચક્રનું નિશાન હતું અને એમ કહ્યું કે આ ડામ દીધા એટલે હવે તમારું આ ધામ ફિક્સ. મારી ઘરે આવી તો રડતી હતી, કારણ કે ડામ દીધા હોય તો બધું ફોલ્લા પડે, પીડા હોય, એન્સેપ્ટિક પણ થયું હતું. હું ડૉક્ટર પાસે લઈ ગયો ને એન્ટિસેપ્ટિક ઇન્જેક્શન અપાવ્યું, ટ્રીટમેન્ટ કરી. કેવી ખરાબ માન્યતા છે. પછી જેટલી ઘરમાં ટપાલો આવે ને ભગવાનના મંદિર આગળ મૂકે પછી જ ખોલે. જેટલું ઘરમાં ખાવાનું હોય બધું ભગવાન પાસે મૂકે પછી જ ખાય. અને ભગવાનને ધરાવ્યા વગર ખવાય નહીં. તો છોકરો ઘરમાં રાડો પાડે કે જવાનું છે મારે નિશાળે, ભરે હમણાં નિશાળમાં મોડું થાય ભલે મોડું થાય, હજી બન્યું નથી. એ બને પછી ભગવાનને ધરાવે, પછી છોકરો ખાય, નિશાળમાં 2 પીરિયડ મોડો પડે, એના માસ્તર ખખડાવે. આ મુદ્દો સમજાય છે? એ છોકરામાં ન દેખાય. એટલે ભાઈ તમારો મુદ્દો છે, જે કરે છે એ ઢોંગ હોઈ શકે. આપણે કેવી રીતે નક્કી કરીએ એ ઢોંગ કરે છે કે માને છે? દ્રઢ માન્યતા હોય, બીજાને દેખાડવા માટે નહીં. ક્યારેક એવું હોય કે નાનું બાળક બનાવેલો શીરો ખાવા માટે રડતું હોય પણ આપણે ભગવાનને ચડાવ્યા વગર એને ન આપીએ તો આ એક એવું છે. એટલે ઢોંગ શબ્દ ન વાપરશો. ઢોંગ મેં કીધું ને જે કરે છે એને જ ખબર હોય કે હું ઢોંગ કરું. બીજા માટે તો એ ખાલી વર્તન જ છે એમ. શબ્દ પ્રયોગ, ભાષા પ્રયોગ. આપણે અહીંયા શિબિરમાં એટલી જગ્યા નથી, નહીં તો દંભ, પાખંડ અને કપટ આ ત્રણેયની જીવન વિદ્યામાં વ્યાખ્યા છે ને ત્રણેય અલગ અલગ છે. આપણને બધું એક જ લાગે છે ને.
એટલે એવા બધા કેટલા બધા શબ્દો છે. ડિક્શનરી છે આપણી પાસે, પરિભાષા સંહિતા ફોનની અંદર તમે ઇન્સ્ટોલ કરી શકો. દરેક શબ્દની વ્યાખ્યા છે ને તમે જોઈ શકો એક્ઝેક્ટ આવું છે. એનીવે આપણે પ્રશ્નો પૂરા કરીએ. આસ્થા અને શ્રદ્ધા બંનેમાં શું ફેર છે? જો જુદા છે તો કઈ રીતે? કોઈ પણ પ્રકારની જાણવાની ક્રિયા વગર માની લેવું એટલે આસ્થા. શ્રેષ્ઠતા તરફ ગતિત થવાનો ભાવ એટલે શ્રદ્ધા. માની લીધું એટલે આસ્થા. જેની તરફ દ્રષ્ટિ છે, પૂજા કરું છું, પાઠ કરું છું, એમાં કોઈ શ્રેષ્ઠતા મેં જાણી અને મારામાં લાવવાની કોશિશ કરું તો શ્રદ્ધા. રામમાં શ્રદ્ધા છે તો ઘરમાં જઈને તપાસ કરી આવવાની કે માતા પિતા સાથે આ બાળકનો વ્યવહાર કેવો છે, જે રામમાં શ્રદ્ધા છે એમ કહે છે. કૃષ્ણમાં શ્રદ્ધા છે એમ કહો, પછી જોઈ આવો કે એની જિંદગીમાં બબાલ કેટલી છે. કૃષ્ણ તો મધુરતાના સ્વામી હતા. ખાલી એક કૃષ્ણનું ઉદાહરણ આપું છું કારણ કે અહીંયા ઘણા બધા મને જય શ્રી કૃષ્ણ કહે છે. મેં આજે જ ખુશાલભાઈને એક વિડીયો મોકલ્યો. એ મારો વિડીયો કોકે કાપીને મને મોકલ્યો છે આજે, અને એવી વિનંતી કરી છે કે જય શ્રી કૃષ્ણનો અર્થ સમજાવજો. એટલે મેં ખુશાલભાઈને મોકલી દીધું કે ગ્રુપમાં મૂકી દેજો. મુદ્દો, કૃષ્ણના જન્મ પહેલા એને મારી નાખવાની સાજિશ હતી કે નહીં? દેવકીના બધા બાળકોને મારી નાખવામાં આવ્યા. એટલે કૃષ્ણને પોતાના સગા ભાઈ ભાંડુઓ નસીબ થયા નહીં. જન્મ પછી આ સગો મામો દુશ્મન હતો, રાઈટ? તો રાતોરાત એને વતન ત્યાગવું પડ્યું અને પાલક માતા પિતા એને ઉછેર્યા. એટલે પોતાની સગી માનું દૂધ પણ કૃષ્ણને નસીબ થયું નહીં. આખી બાલ્યાવસ્થામાં ધૈનકાસુર, અઘાસુર, બકાસુર અને માસીના નામે પૂતના નામની રાક્ષસી એને સતત મારી નાખવાનો પ્રયત્ન થયો. ચાણુર અને મુષ્ટિક નામના બે મલ્લ અને આ નાનો બાળક, કુવલ્યાપીડ નામનો હાથી, એના પગ નીચે એને કચડી નાખવાનું. આટલી હદે ખતરનાક. છતાં કૃષ્ણ જુઓ, કૃષ્ણની વાંસળી કેવી વગડે છે. કંસને માર્યા પછી એને ગાદી ઉપર નથી બેઠા, જેલમાં ગયા, ઉગ્રસેનને છોડાવ્યા, કંસના પિતાને, અને કહ્યું મહારાજ હું તો તમારી પ્રજા છું, આપ રાજગાદી ઉપર બેસો. સમજાય છે? કૃષ્ણ સુવિધાની ઉપર બેસી ગયા નથી, ઉગ્રસેનને બેસાડ્યા. વર્ણન એમ છે કે કૃષ્ણ નીકળ્યા છે અને મથુરામાં ભીડ છે કૃષ્ણને જોવા માટે. $800 કિલોમીટર દૂર બેઠેલા ગોવિંદભાઈ વાઘાણીએ આ સંદેશો મોકલ્યો કે યુટ્યુબમાં બેઠેલાને ખબર પડે કે આ શું ચાલી રહ્યું છે. ગોવિંદભાઈ અત્યારે જોતા હશે તો રાજી થશે. એમની સૂચના પ્રમાણે આપણે આ લગાડી રહ્યા છીએ, રાઈટ? એટલે ખ્યાલ આવે છે ને કે એની શિબિર ક્યાં ક્યાં જોવાઈ રહી છે. બોમ્બે બેઠા છે. મુંબઈનો શિબિર એમણે આયોજિત કર્યો હતો, જે યુટ્યુબ ઉપર આખો ગુજરાતીમાં સૌથી સારામાં સારો રેકોર્ડેડ મારો શિબિર હોય, વાલમ ટીવીમાં પ્રસારિત થયો હતો લાઈવ. તો ગોવિંદભાઈનો કેવો ભાવ છે, કોઈ પણ યુટ્યુબમાં રેન્ડમ ચડી જાય જોવા તો એને ખબર પડી જાય કે શેની વાત થઈ રહી. ચાલીએ આગળ કૃષ્ણની વાતમાં. જય શ્રી કૃષ્ણ. બધા કે જય શ્રી કૃષ્ણ. જય ખબર છે, શ્રી ખબર છે, કૃષ્ણ ખબર છે કે જીકમ જીક? ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા. હવે જરાસંઘ ને કંસને સંબંધ હતા એટલે જરાસંઘ વારે ઘડે ચડાઈ કરે. મથુરાની પ્રજા મૂંઝાઈ મૂકી કે કૃષ્ણને કારણે ચડાઈ કરે છે, કેમ કેવું તમે અહીંથી વયા જાઓ, રાઈટ? પ્રજાને આતંકવાદીના હાથમાંથી છોડાવી છે કૃષ્ણએ. કંસ આતંકવાદી હતો. તોય કોઈ ડાયા માણસો હિંમત કરીને કીધું તો કૃષ્ણ સમગ્ર પોતાના કુટુંબ કબીલા સાથે ક્યાં જઈને, ગુજરાતમાં ઠેઠ દરિયાની વચ્ચે બેઠ, તો પોતાના વતનમાં રહી પણ શક્યા નહીં. પણ કૃષ્ણને યાદ કરીએ ત્યારે અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મથુરામાં કૃષ્ણને જોવા અસંખ્ય લોકો ઉમટ્યા છે. કૃષ્ણ બધી ભીડ ચીડીને એક ખૂણામાં બેઠેલી કુબ્જા, જે આખા શરીરે વિકલાંગ છે, એને જઈને ભેટે છે. યુદ્ધ વખતે
દુર્યોધનને મહેલમાં જવાને બદલે વિદુરને ત્યાં આ કૃષ્ણ રહે છે અને એની ભાજી ખાય છે, મેવા મીઠાઈ ખાતા નથી. આ કૃષ્ણ છે. મથુરાની સુવિધા છોડી દીધી, દુર્યોધનના મહેલની સુવિધા છોડી દીધી. દેખાય છે તમને સંબંધ કે નથી દેખાતો? કૃષ્ણની જિંદગી જોશું તો ખબર પડશે આટલા મધુર કેમ છે. કારણ કે કૃષ્ણને બધા ચાહે છે. કેટલી હદે ચાહે છે? ગોપ ગોપીઓ બધા કૃષ્ણની આજુબાજુ બધા રાસ રમે છે. આખું ગામ કૃષ્ણને ચાહે છે, આખું મથુરા કૃષ્ણને ચાહે છે. પણ કૃષ્ણ ખાલી શરીર સુવિધા નથી જોતા. કુબ્જા તો વિકૃપ છે પણ એનું હૃદય તો શુદ્ધ પ્રેમથી ભરેલું છે. કથા એવું કહે છે કે કૃષ્ણ ભગવાન કુબ્જાને ભેટ્યા એટલે કુબ્જા સુંદર થઈ ગઈ. હું દ્રઢપણે માનું છું શરીર ના બદલાય. મથુરામાં લોકોની દ્રષ્ટિએ જે કુરૂપ હતી, કૃષ્ણના ભેટ્યા પછી મથુરાના લોકોની દ્રષ્ટિ બદલાઈ ગઈ કે કૃષ્ણ જેને ભેટે એ તો સર્વાંગ સુંદર જ હોય ને. આ સૌંદર્ય અંદરનું છે. વાંચો જ ખબર પડે ને, નહીં તો જય શ્રી કૃષ્ણ ખાલી બોલવાનું. કર્ષતી આકર્ષે છે તે. તમે બધાને બપોરે ભોજન હતું પણ ભોજન આકર્ષતું નહોતું. આકર્ષનાર ચીજ તો જ્ઞાન જ છે. કારણ કે જન્મથી જ આપણે જિજ્ઞાસુ છીએ અને વાસ્તવિકતાનો જ જય થાય છે, સત્યનો જ જય થાય છે. જય શ્રી કૃષ્ણ. તમારી અંદર જ્ઞાનનો ઉદય થાવ, આવું મનમાં ભાવ આવે તો એનું નામ જય શ્રી કૃષ્ણ. તમારી પાસેથી મારામાં જ્ઞાનનો ઉદય થાય તો અભિવાદન કર્યું જય શ્રી કૃષ્ણ, નહીં તો ખાલી બોલ્યા. વિચારો તો ખરા, પોતાની નજર સામે આખું યાદવ કુળ કપાઈ ગયો અને છેલ્લે પારધીનું તીર પણ લાગ્યું. તો કૃષ્ણ શું કહે છે? હિસાબ બરાબર થઈ ગયો, ડોન્ટ વરી. રાઈટ? રામ અવતારની અંદર મેં તને માર્યો હતો, તે હિસાબ પૂરો થઈ ગયો, મોજ કર. અર્જુન અને દુર્યોધન બંને આમ તો ભાઈઓ જ છે ને, મામા ભાઈ ના હતા ને. પેલો આવી ગયો પહેલા કે સેના જોઈએ, કે હારું લઈ જા. અર્જુનને કીધું ખાલી રથ ચલાવીશ, તારો ભાઈબંધ છું એટલે ડ્રાઈવર થઈ જઈશ, પણ લડીશ નહીં. લડવાનું તો તારે જ છે. જય શ્રી કૃષ્ણ દિવસમાં 50 વાર બેઠેલા બોલનારા લોકો અહીંયા બેઠા હોય તો પહેલું કામ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. કૃષ્ણએ કહ્યું શું? તો કૃષ્ણમાં શ્રદ્ધા કહેવાય. એણે જે કહ્યું એ પ્રમાણે હું જીવું છું. કૃષ્ણએ એ જ કહ્યું, નૈનમ છિદંતી શસ્ત્રાણી. શરીર છેદી શકાય, બાળી શકાય, આત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી. ગમે એટલો માણસ બીમાર પડે ને એની વિચારની ક્ષમતામાં કોઈ ફેર પડે નહીં. અડધો કપાઈ જાય ને તો પણ એને થાય. હું તમને બધા એવા વિડીયો બતાવીશ, તમારી હિંમત હોય તો. અડધો કપાઈ ગયો હોય તોય અંદર જીજીવિષા હોય, ફોન કરે અહીંથી કપાઈ ગયા પછી. તો શરીર કપાઈ જાય છે, જીવન કપાતું નથી. જીવન વિદ્યામાં ખૂબ ઊંડા ઉતરવાની લાગણી સાથે ભાઈ દેવાંગ વડોદરાથી અધ્યયન માટે ગયા છત્તીસગઢ. અધ્યયન પૂરું થયું, ઘરે પાછા ફરતા વડોદરાના રેલવે સ્ટેશને અકસ્માત થઈ ગયો. એ ભાઈ પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયા ઉતરતી વેળાએ અને ટ્રેનની નીચે એમના પગ કપાઈ ગયા. તમે દેવાંગને મળો તો ખબર પડે જીવન વિદ્યા પચાવી કોને કહેવાય. અમે જ્યારે પૂછ્યું તો કે હું ક્યાં કપાયો છું, હું તો આખો જ છું, મને ક્યારેય હું કપાયો એવું લાગતું જ નથી. એટલી જ પૂર્ણ પ્રસન્નતા, મસ્તીથી જિંદગી જીવે છે, બે પગ નથી. વડોદરા અત્યારે વૈદ્યકીય શીખવા માટે અમદાવાદ આવે તો વૈદ્યજી કે ભાઈ તારે રૂમ રાખવો પડશે ને, તો કે અહીંયા જગ્યા છે જ ખૂણામાં, હું સૂઈ રહીશ. બાથરૂમ છે, નાહી લઈશ, કંઈ રૂમ રાખવાની જરૂર નથી. કેટલી સુવિધા જોઈએ ખબર છે, તો સુવિધા પાછળની કોઈ અડિયાપાટી છે નહીં. તો આસ્થા અને શ્રદ્ધા ખબર પડી ગઈ. બધા સાથે સારું કરો તો પણ સાંભળવું પડે અને ખરાબ કરો તો પણ સાંભળવું જ પડે. તો શું કરવું? તમને એવું નથી લાગતું?
બીજા નક્કી કરશે કે આપણે નક્કી કરીશું શું કરવું? એ જે યોગ્ય હોય તે જ કરાય. સાંભળવું પડે કે ના પડે. તમે યોગ્ય હશે કરશો તો મનમાં સુખની અનુભૂતિ થશે. લોકોના સર્ટિફિકેટ લેવા જશો કે મને સારું કહેતો જ સારું કરું, ગમે એટલું સારું કરું છું તોય સંભળાવે છે, તો નથી કરવું, તો તમે જાતે ને જાતે દુઃખ વરી લીધું. ઘણા લોકોની કિંમત છે ને 2.5 રૂપિયા હોય, સવારે છાપું આવે ને પછી જ એમને મૂડ આવે. રાઈટ? ઘણાની કિંમત 1.5 રૂપિયા હોય, ચાનો કપ અંદર જાય પછી જ મૂડ આવે. પાછા ક્યાંય ખરા, બીજું બધું તો એક બાજુ હવારમાં ચા જોવે. રાઈટ? ગુલામી આપી દીધો નિર્ણય છાપાવાળાને, તું સવારના પોરમાં આવીને મને કાં તો સુખી કરજે અને કાં તો દુઃખી કરજે. સમયસર છાપું નાખીને મને સુખી કરજે અને મોડું છાપું નાખીને મને દુઃખી કરજે. આ જેને પ્રશ્ન લખ્યો છે, છાપાના જગ્યાએ શબ્દો મૂકી દો. તમે મને શબ્દો કહીને સુખી કરજો, તમે મને શબ્દો કહીને દુઃખી કરજો. મતલબ કે મારો સુખનો કંટ્રોલ મેં તમને આપી દીધો. ઠીક છે? આટલું ઘણું? આટલું ઘણું? તમે થોડું આ મૂછે વળ દો ને યાર, આમ મજા આવી જાય. આટલું ઘણું. હિમાંશી, મને બેટા પાણી પાતી રહેજે. આ સુખ અને આમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? છે? આ ભૂસી નાખો, ત્યાં સુધી એમનો પ્રશ્ન લઈ લો. આ ભૂસી નાખો ને પેલું ભૂસી નાખો. પેલામાં ખાલી વ્યવસ્થા શબ્દ રાખજો. હાજી બોલો. સાહેબ, એવું હતું કે સ્વીકૃતિના ભાવમાં જ સુખ છે. તો ગઈકાલે એવું હતું કે શરીરને ભૂખ લાગે, મને નથી લાગતી, નીંદર શરીરને આવે, મને નથી આવતી. પણ આ જે સ્વીકૃતિનો ભાવ છે એનું દ્રઢીકરણ કઈ રીતના આગળ વધારીએ કે ભૂખ લાગી ત્યાં સુધી સહન કરી ગયા, પણ પગમાં કાંટો લાગે ત્યારે સ્વીકારી લેવાનું, મકાનમાં આગ લાગે ત્યારે સ્વીકારી શકીએ આપણે કે મકાન સળગું મારું નથી. ભૂસી નાખ્યું આખું વાક્ય શું લખ્યું હતું? સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની જ હોય છે. પગમાં કાંટો લાગે એ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? અવ્યવસ્થા. સ્વીકૃતિ અવ્યવસ્થાની છે જ નહીં. એટલે સ્વીકૃતિનો ભાવ બરાબર શું? ખેતરમાં હું કામ કરવા ગયો છું અને કાંટો વાગે તો વાગે, પણ આજે કામ કરવું છે તો કોઈ દુઃખ નથી. પીડા છે પગમાં, દુઃખ નથી. દુઃખ અને પીડા બે અલગ અલગ છે. બપોરે સમજાવ્યું હતું ને? હું આખો દિવસ ઉભો રહું તો પગમાં પીડા થાય, પણ સુખ જ સુખ છે. શરીરનો કાર્યક્રમ અલગ છે ને મારો કાર્યક્રમ અલગ છે. સુખ અને દુઃખ મને થાય છે, શરીરને સુખ દુઃખ થતું નથી. શરીરને ઠંડુ લાગે, ગરમ લાગે. ઓકે, રાઈટ? ઠંડુ લાગે, ગરમ લાગે, તીખું લાગે, વગેરે વગેરે ઘણું. પાંચેય ઇન્દ્રિયોના સંદર્ભમાં બધું લાગ્યા કરે. એટલે તો અચ્છા લગ્ન અચ્છા હોના નહીં એમ કીધું હતું. પેલી બાઈ કેકમાં હળગી ગઈ, એ જોયું ને તમે? તો કેક લગાડતા હતા અને પેલો ફુવારો ચલાવતા હતા તો સારું જ લાગે. પાણીપુરી બજારમાં ખાવ તો એ વખતે તો સારું જ લાગે, પછી ટાઈફોઈડ થાય ત્યારે પાછું ખરાબ લાગે. બે સારી કાર્યક્રમ શરીરના છે. સ્વાદ લાગે ત્યારેય શરીરના, ઉલટી થાય ત્યારેય શરીરના. દુઃખી થવું કે નહીં એ તો આપણી પોતાની સ્વતંત્રતા. નિયમ ખબર પડી જાય તો ઉલટી થવાથી રાજી થશો. મને જ્યારે ભમરી કરી તો એકદમ શૂટિંગ સાથે 3 ઉલટી થઈ, બધો જ ખોરાક બહાર નીકળી ગયો. એટલે મને ખબર પડી જ્યારે અસર શરૂ કરી. રાઈટ? હવે કરડીથી તો અહીંયા બધે ઉલટી થઈ, પછી ડાયરિયા શરૂ થયા. મને 20 ડાયરિયા સુધી યાદ છે. રાઈટ? 20માં પછી મને એટલું યાદ છે કે મેં પેન્ટ પહેરી લીધું, પછી મારું હોશ જતું રહ્યું, એટલે હું પડી ગયો. પણ ખબર હતી એટલે મેં સૂચના આપી દીધી હતી કે હું મારા રૂમમાં આરામમાં છું, મને વોમિટ થઈ રહી છે. અને પછી કહ્યું કે હવે મને ડાયરિયા થઈ રહ્યો છે. ઓકે, એટલે જ્યારે ડૉક્ટરને એવું કહેવામાં આવ્યું કે વેનમ એટલે ઝેરની અસર છે, એટલે હું દાંતીવાળો હતો, ડીસાથી ડૉક્ટરો આવ્યા, ત્યાં સુધી મને 20 વાર ડાયરિયા થઈ ગયા હતા. હું બેભાન થઈને પડેલો હતો, પણ હોશમાં આવ્યો એટલે બિલકુલ ખબર પડી કે આ શરીર કદાચ ના બી રહે, ઝેર છે ભાઈ, હું સ્વસ્થ છું. આ કોઈ ચમત્કાર નથી. સ્વયં પર સતત ધ્યાન જાય તો ખબર પડે કે હું સતત છું, શરીર સતત નથી. એના માટે પોતાની પર ધ્યાન દેવાનું. અત્યારે આપણી આખી ડિઝાઇન છે ને લગભગ બહાર જ જોવાની છે, અને બજાર એટલું સોલિડ છે કે અંદર ધ્યાન જવા જ ના દે. ઉઠો ને ત્યાંથી ચાલુ થઈ જાય.
આ સેલ છે ને પેલું સેલ છે, રાઈટ. આજકાલ યુરોપના અને અમેરિકાના દેશોમાં બ્લેક ફ્રાઈડે સેલ ચાલે છે, કાળો શુક્રવાર. જીસસ સાથે કોઈ ખરાબ ઘટના ઘટી હતી એના સંદર્ભમાં એને બ્લેક ફ્રાઈડે કહે છે. તો મોટા પાયે સેલ થાય. આપણે દશેરામાં સેલ, દિવાળીનું સેલ હોય છે કે નહીં? એટલે ભાઈ ગયા હોય બજારમાં કોથમીર લેવા અને લેતા આવે બેગ, કારણ કે બેગ સસ્તામાં હોય. એક ટી શર્ટ ઉપર એક ટી શર્ટ ફ્રી, બરાબર. 2 ટી શર્ટ ઉપર 2 ટી શર્ટ ફ્રી, 3 ઉપર 10 ટી શર્ટ ફ્રી. એ પછી કેવા હોય? બાપાએ પહેર્યા હોય, ધોયા પછી બાબલો પહેરે એવા થઈ જાય. એવા જ ફ્રી હોય ને. આ ખ્યાલ આવે છે હું જે કહી રહ્યો છું આવા નાના નાના ઉદાહરણોથી શું કહેવાય રહ્યું છે? બજાર એટલું બધું છે. પતિ આખો દિવસનો થાકેલો પાકેલો ઘરે આવે એ ભ્રમમાં છે. શું ભ્રમમાં છે? હવે જઈને ક્રિકેટ જોઈશ, વર્લ્ડ ટેસ્ટ મેચ. પત્ની કહે છે મારે નાગીન જોવું છે, ટીવી એક છે, અને છોકરા તો કાર્ટૂન જોઈ જોઈને કાર્ટૂન જેવા જ થઈ ગયા હોય, મારે ટોમ એન્ડ જેરી જોવું છે. તો બધા રિમોટ ઉપર બાંધે. એટલે કંપનીઓને ખબર પડી ગઈ કે આપણે ધંધો કરવાનું મસ્ત જગ્યા આવી, રાઈટ. બડા ટીવી કે સાથ છોટા ટીવી ફ્રી. એટલે બડા અહીંયા રાખો, છોટા રૂમમાં રાખો. પડી ગયો વિભાગ. હવે થોડાક મેઇન રૂમમાં, થોડાક બેડરૂમમાં. હવે ટીવી માટે બાખડનારા થોડાક બહાર રહ્યા, થોડાક હંપીને અંદર જતા રહે કે આ રૂમમાં આપણે નાગીન જોવું છે. છોકરા બાલ ભરે કાર્ટૂન જોતા કે બાપા ભલે ન્યૂઝ કે મેચ જોતા. એક ઓનિડા કંપની હતી, નેબર્સ એનવી ઓનર્સ પ્રાઇડ. અત્યારે એવી જ જાહેરાત આવે છે, મેરી સાડી ઉસકી સાડી છે પીલી કહેશે. ઈર્ષા, દ્વેષ, કમ્પેરિઝન, આ બધાના મસાલો આવી રહ્યો છે બજારમાંથી. એ ખ્યાલ આવે છે? બધી દુકાનોમાં પડીકા લટકી રહ્યા છે. તો બટેટાની કાતરી કોણ પાડે? તૈયાર મળે જ છે ને, લેની ખાઈ લઈએ. ક્યારે વિચાર કર્યો કાતરી ખાધા પછી તરસ કેમ લાગે છે આટલી બધી? બજારની પ્રોડક્ટમાં આજીનો મોટો, સોડિયમ ગ્લુટામેટ નામનો એક પદાર્થ મેળવવામાં આવે છે, જેનાથી જીભની અંદરના જે સ્વાદના કેન્દ્રો છે ઉત્તેજિત થાય છે. એટલે તીખું હોય તે વધુ તીખું લાગે, ખાટું હોય તે વધુ ખાટું લાગે. ઓછું રસાયણ, ઓછો મસાલો નાખે પેલા રસાયણને કારણે બધું વધુ સ્વાદિષ્ટ લાગે. શરીરને સ્વીકૃત નથી, શરીર એને ફેંકવાની કોશિશ કરે. એક જ રસ્તો છે ફેંકવાનો, પેશાબ. એટલે તમને પાણી પીવાનું મન થયા કરે. વારંવાર તમે પેશાબના રસ્તે કચરો બહાર ફેંકી શકો. બજારનો ખોરાક ખાઓ પછી આટલી બધી તરસ કેમ લાગે છે? ક્યારે જુઓ છો? ઘરના રોટલા સબ્જી ખાધા પછી આવી તરસ નથી લાગતી. કેટલાને આવી અનુભૂતિ થઈ જાય? બજારનું ખાધા પછી બહુ તરસ લાગે છે. તો જુઓ શરીર પર તો ખ્યાલ આવે શું ખવાય શું ના ખવાય. ખેડૂતો સાથે બાર્ગેન કરશું તો જંતુનાશક દવા નાખશે. ખેડૂતને ભાઈબંધ બનાવશું તો એની અંદર દિલ છે, ખોટું ખવડાવાય નહીં, એમ થઈ જાય. વિશ્વા કેમ છે? તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું? કશું સ્વીકારી લેવાનું મેં કીધું નથી. મહેરબાની કરીને એવું ના કહેતા કે સુરેશભાઈ કીધું સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ, તો જે કહે આપણે સ્વીકારી લેવું. બાપા કહે તો સ્વીકારી લેવું, મમ્મી કહે તો સ્વીકારી લેવું, એવું મેં નથી કીધું. પોતાની અંદર સ્વીકૃતિનો ભાવ થાય તો સુખની અનુભૂતિ થાય છે, એવો મેં પ્રસ્તાવ મૂક્યો છે. તમારે જાતે તપાસવાનો છે. પણ સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની છે એ બીજો પ્રસ્તાવ છે. તો હવે નિરંતર સુખી થવું હોય તો એક જ સિદ્ધાંત થઈ ગયો, નિરંતર વ્યવસ્થા સમજીએ અને નિરંતર વ્યવસ્થામાં જીવીએ. તો હવે તમારી સામે પ્રશ્ન છે, અસ્તિત્વમાં શું શું છે જેને સમજવાની જરૂર છે? જૂના શિબિરાર્થીઓ જવાબ નહીં આપે, નવા કહો. અસ્તિત્વમાં શું શું છે? બોલો. રુચિબેનથી શરૂ કરીએ. આવી જાઓ રુચિબેન. એ જગ્યા કર ભૂમિ, થોડી જગ્યા કર. અહીંયા બેસી જા. છેલ્લે કાંઈ નહીં તો કંતાનમાંથી બેસી જા, પણ આગળ બેસ. હા, અહીંયા બેસી જા, કાંઈ વાંધો નહીં. બોલો. અસ્તિત્વમાં આ બધું, રાઈટ? આપણે સિવાય બીજું શું શું છે? તારે ખાલી એટલો જ વિચાર કરવાનો છે કે મારા સિવાય બીજું શું શું છે બધે.
અસ્તિત્વ કહું તો આ મંડપ પણ આવી ગયો, ભાણવડ ગામ આવી ગયું, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયા બધું આવી ગયું. તો શું શું છે? તારી સિવાય બીજું કાંઈ નથી? આ ભૂમિ બાજુમાં બેઠી જ નથી દેખાતી? શું શું છે? આવડશે જવાબ? જરાય ચિંતા કર્યા વગર ઊંડો શ્વાસ લઈ લે અને જોવાનું શરૂ કર. શું શું છે તારા સિવાય? હા, વૃક્ષો, વેરી ગુડ, વેરી ગુડ. વૃક્ષો છે. પ્રોજેક્ટર, પ્રોજેક્ટર એટલે કે સાધન સામગ્રી છે. વેરી ગુડ. બોલો બોલો બોલો. રુચિ અહીંયા ભણે છે? ના, બોલો, રુચિને કોણ મદદ કરશે? બાળકોમાંથી જ, બે બાજુ બાળકોમાંથી, નાના બાળકોમાંથી. આ અસ્તિત્વમાં ના, નવ્યા તમે નહીં બેઠા, તમે શિબિર કરી લીધો છે. એણે કહ્યું કે પ્રોજેક્ટર છે, વૃક્ષો છે, બીજું શું શું છે? કોણ બોલે છે? હાજી બેટા, પાછળ માઇક આપો. આગળ આવતારો બેટા, માઇકમાં બોલો. ચાંદ, મૂન, ઓકે, ચંદ્ર છે, મૂન છે. વેરી ગુડ, બહુ જ સરસ, વન્ડરફુલ. ત્યાં મંદિર છે અને વૃક્ષો છે. વૃક્ષો છે અને મંદિર છે. ઓકે, બીજું શું છે? ચાલો હવે મોટેરાઓ. સૂર્ય, સૂર્ય, ચંદ્ર, તારા. આપી તો બાળકો પાસેથી માઇક લઈ લો. મોટેરાઓ, આપણા સિવાય અસ્તિત્વમાં બીજું શું શું છે? હાજી, માઇક આપો. હવા છે, શૂન્યાવકાશ છે. હવા છે, શૂન્યાવકાશ છે, બીજું શું શું છે? પાછળ. અન્ય જુદા જુદા પ્રકારની જીવસૃષ્ટિ અને પ્રકૃતિના તત્વો. જીવ સૃષ્ટિ છે અને પ્રકૃતિના તત્વો છે. બીજું શું શું છે? પદાર્થો, પદાર્થ છે, મટીરિયલ, સંસાધનો, સંસાધનો, પદાર્થમાંથી બનેલા વસ્તુઓ છે, ઓબ્જેક્ટ્સ છે. જો જે જવાબ આવી ગયો રિપીટ નહીં કરીએ. પ્રકૃતિ, પરિવાર અને પ્રકૃતિ કહો એટલે શું છે? પ્રકૃતિમાં શું છે? પ્રકૃતિ કહો તો બહુ બહુ બહોળો શબ્દ થઈ ગયો. અત્યારે આજે બધું ઝાડ ને સંચય કીધું બધું પ્રકૃતિમાં. જે આવી એના ગયું એ સિવાય? નહીં, બીજું શું છે એના સિવાય? બીજા લોકો શિબિરાર્થી છે કે મારી જાનમાં આવેલા જાનૈયાઓ છે? જાનૈયા શું કરવું? બધું ખાવા પીવાનું આવે, ખાવા પીવું, બેહવાનું, જોયા કરવાની જાન. એટલે લગ્ન કેમનું થાય છે? પશુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે. ઉમાશંકર દાદાની યાદ કરો ને દેવજીભાઈ. વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી. હાજી પહાડો બોલો. છે, વિશ્વ. નદીઓ છે. અહીંયા બોલો. માનવ, માનવ. બીજા મારી સિવાય માનવો પણ છે. વેરી ગુડ. વિશ્વને આપો. પ્રાણવાયુ, પ્રાણવાયુ છે. ઓકે. યુનિવર્સ, યુનિવર્સમાં શું શું છે? બ્રહ્માંડમાં શું શું છે? ગ્રહો, પછી ધૂમકેતુઓ, ગ્રહો, તારાઓ. તારાઓ. હજી બીજું શું છે? લઘુ ગ્રહો, ઉપગ્રહો. ગ્રહો, ઉપગ્રહો, પૂર્વગ્રહો બધું આવી ગયું. બીજું શું શું છે? તું બધી સેલેસ્ટિયલ સિસ્ટમની વાત કરી રહી છે. એના સિવાય શું શું છે? આ બધા બોલ્યા હોય ને તમે ના તમે સાંભળ્યું હોય એવું કંઈ? ઓકે, બીજું કોઈ? હા, પાછળ. નદીઓ, મહાસાગરો, એ બધું. હા, નદીઓ, મહાસાગરો. આ જેની ઉપર બેઠા છે એ તો કોઈ સંભાળતું જ નથી. પ્રકૃતિના 5 તત્વો: પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ. ક્યાં છો તમે? ઓકે, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ. ઓકે, બધાના જવાબો સાચા છે પણ પૂરતા નથી. હવે હું તમને, હાજી, પ્રકૃતિને પોષનાર ઉર્જા કે જે સમગ્ર પૃથ્વી પર રહેલા દરેક પદાર્થોને પોષી રહી છે. ઉર્જા છે. ઓકે, હવે આપણે અહીંયાથી પ્રસ્તાવ મૂકું છું અસ્તિત્વમાં શું શું છે એનો. જો એમ છે કે નહીં. અસ્તિત્વમાં
કેવળ અને કેવળ 4 જ અવસ્થાઓ છે અને દરેક અવસ્થામાં મલ્ટિપલ એકમો છે. જેમ કે માનવ છે તો ઘણા છે ને 800 કરોડ છે, પણ કહેવાય તો બધા માનવ જ ને. નાનો કો, મોટો કો, બાળક કો, પુરુષ કો, સ્ત્રી કો, પણ બધા માનવ કે નહીં? માનવમાં જાણવાની ક્ષમતા છે, એટલે અસ્તિત્વમાં માનવને માટે શબ્દ છે જ્ઞાન અવસ્થા છે કે નહીં? જાણવાની ક્ષમતા છે કીધું. બધા જાણતા નથી, પણ જાણવાની સંભાવના છે, ક્ષમતા છે. બરાબર? અસ્તિત્વમાં બધા પદાર્થો છે, ઘણા બધા, એનું મલ્ટિપ્લિકેશન, પરમ્યુટેશન, કોમ્બિનેશન થયા કરે છે, એટલે પદાર્થ અવસ્થા છે. જેટલી વનસ્પતિઓ છે બધાને એક શબ્દમાં સમેટી લેવી હોય તો પ્રાણવાયુનું ઉત્સર્જન કરનાર અવસ્થા એટલે પ્રાણ અવસ્થા છે. અને ચોથું જીવો, પશુઓ, પ્રાણીઓ, તો જીવ અવસ્થા છે. અસ્તિત્વમાં કુલ 4 પ્રકારની ઓર્ડર્સ છે. મટીરિયલ ઓર્ડર, પ્લાન્ટ ઓર્ડર, એનિમલ ઓર્ડર અને માનવ. હું અહીંયા ગુજરાતી શબ્દો લખીશ. પદાર્થ અવસ્થા, तो ऑक्सीजन को, हाइड्रोजन को, न्यूट्रोजन को, पत्थर को, महासागर को, नदी को, विश्व के છે એમ તારા को, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ को, બધું સરવાળે છે પદાર્થ, મટીરિયલ. આ સમજાય છે? મટીરિયલ જડ છે, ચેતના એમાં નથી, જડ પદાર્થો છે. બીજી એક અવસ્થા છે જેને કહું વનસ્પતિ. આ પ્રાણ અવસ્થા છે. એમાં સાવ નાની લીલથી લઈને વડ વૃક્ષ, વડના ઝાડ, આ સુધી બધી પ્રાણ અવસ્થા જ છે. કારણ કે પ્રાણવાયુનું આવાગમનનો કાર્યક્રમ ચાલ્યા કરે. જો હું જેમ કહેતો જાઉં છું એમ તમે જોઈ રહ્યા છો કે નહીં? એટલે પહેલાં કહ્યું હતું કે હું વસ્તુ કહીશ, એનો હોવાનો અર્થ કહીશ, પછી શબ્દ છે. હું જે પ્રસ્તાવ મૂકું એ તમારે જોવાની કોશિશ કરવાની કે હું કહું છું એટલે છે કે છે. ત્રીજી જીવ અવસ્થા છે. વિવિધ પ્રકારના જીવો છે. અને ચોથું જ્ઞાન અવસ્થા અથવા માનવ છે. હું જોવાની કોશિશ કરું તો મારા સિવાય બીજા ઘણા બધા માનવો છે, ખૂબ બધા વૃક્ષો છે, ખૂબ બધા પદાર્થો છે, ખૂબ બધા જીવો છે. આટલું સમજાયું હોય તો હાથ ઉપર કરો. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે વ્યવસ્થા જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન છે? હાજી. પ્રાણ અવસ્થામાં ખાલી વનસ્પતિ ને જીવ અવસ્થામાં એનિમલ્સ, એવું? બંને ડિફરન્સ છે. જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થાનો ડિફરન્સ પહેલા સમજાવી દઉં. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન પ્રવૃત્તિ જ્યાં થાય છે તે જીવ અવસ્થા છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનનની પ્રવૃત્તિ તો થાય જ છે, પણ છતાં જાણવાની ક્ષમતા અને સંભાવના છે એને જ્ઞાન અવસ્થા કહ્યું. તો અહીંયા ગાય આવશે, પણ અહીંયા ગાય નહીં મૂકી શકાય. ગાય જ્ઞાન અવસ્થામાં નથી, જીવ અવસ્થામાં છે. પણ જો તમે વંદો અને પતંગિયા, ફૂદા ને એની વાત કરતા હો તો હું એને જીવ અવસ્થામાં ગણતો નથી. એ પ્રાણ અવસ્થાનો થોડો વિકસિત એકમ છે. થોડું ગળે ઉતારવું અઘરું છે, પણ હું કોશિશ કરું. આપણે છે ને જેટલું સ્થિર હોય ને એને જ વનસ્પતિ ગણીએ. લીલું હોય, સ્થિર હોય, પણ એમાં મૂવમેન્ટ છે. જેમ કે લજામણી. લજામણીને તમે આંગળી લો તો ફટ કરતી મૂવમેન્ટ થાય. કળશ પણ માખી બેસે તો અંદર ફટ કરતી પકડી લે, મૂવમેન્ટ છે. એમ કરતાં કરતાં મૂવમેન્ટ થોડી વધારે પણ છે. જેમ કે આકડા. આકડાનું ફૂલ ફાટે, રૂ હોય એની અંદર બીની સાથે, તો બી ઉડે હવામાં. જોયું છે? ગુજરાતમાં એને ડોસી કહે છે. બ્રાઉન કલરનું બી હોય એ ઉડે. એડેનિયમના બી પણ ઉડે, શિમળાના બી પણ ઉડે, ઇન્દ્રજવના બી પણ ઉડે.
અને કપડાં પહેરીએ છીએ કપાસ, એના બીને પણ પાંખો છે જ, પણ આપણે ઉડવા દેતા નથી. ફાટે એવું તરત ઘર ભેગું કરી લઈએ. તો મૂવમેન્ટ તો ત્યાંય છે. એવી કેટલીક વનસ્પતિઓ છે જે પોતાનો પેપરો ફાડે ને પછી બંદૂકની ગોળી છૂટે એમ બીને ફેંકે છે, આમ શૂટ થાય બી. એટલે પાંખોવાળા બી દૂર જઈને પડે અને ત્યાં જઈને જર્મિનેટ થાય. શૂટિંગવાળા બી પણ દૂર જઈને પડે. વનસ્પતિ પોતાનું પુષ્ટિ કરવા માટે આ બધું કરે છે. એમ પ્રાણ અવસ્થામાં વિકાસ થતાં થતાં એક તબક્કે એવું આવ્યું કે જે જગ્યાએ હતા એને બદલે દૂર થવાનું ચાલુ કર્યું. આ બધા નાના નાના કીટકો એ પ્રકારની કેટેગરીમાં આવે. આપણે ભલે એને જીવડા કહેતા હોઈએ, પણ એમાં માનવાની ક્રિયા થાય નહીં. મચ્છર કરડતા હોય તો આપણે શું લગાડીએ છીએ? ઓડોમસ. હા કે ના? મચ્છર એટલું ઇન્ટેલિજન્ટ છે ગોતીન સુરેશ પટેલ કરડવા આવે? ના. મચ્છરમાં માત્ર એક જ ક્રિયા થાય છે, પહેચાન, ઓળખાણની ક્રિયા છે. એ ઓળખે છે કે આ પ્રકારની વાસ આવે એટલે ત્યાં જઈને સૂંઢ ભરાવવી અને જે હોય તે ચૂંચી લેવું. જંગલોમાં મચ્છરો જેની અંદર બહુ પ્રવાહી છે તેવી વનસ્પતિમાં સૂંઢ ભરાવીને ચૂસે છે. ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત ખૂબ અને ખૂબ માત્રામાં મચ્છરોનું ઉપર જવું, પ્રવાહો સાથે ફેલાવવું, એમ આખી દુનિયામાં મચ્છરો ફેલાઈ ગયા. મચ્છર શહેરની અંદરનું પ્રાણી હતું જ નહીં. આ બધા અભ્યાસો છે એટલે અહીંયા વધારે ડિટેલ કરવા જવું તો બહુ વધારે લાંબુ થાય. અહીંયા ખાલી એટલું લો. એકવાર મારી દીકરી પાસે તો મને આ સમજવા મળ્યું એ કે ઓડોમોસ નહોતું એટલે મેં પરફ્યુમ છાંટી દીધું એટલે મચ્છર ના કરડ્યા. પ્રવાસમાં ક્યાંક ગઈ હશે તો મચ્છરને મારી કરતા કોઈ તીવ્ર વાસ હોય તો મચ્છર ગૂંચવાડામાં પડી જશે. ઓડોમસ એ જુદા પ્રકારની વાસ છે એટલે મારી વાસ કરતાં તીવ્ર વાસ છે એટલે મચ્છરને મારી વાસની ખબર પડશે નહીં એટલે મને નહીં કરડે. કેટલાને એવો અનુભવ છે કે ઘરમાં 4 જણામાં એકને મચ્છર કરડતા જ ના હોય? જોયું? ઘણા બધાના હાથ ઉપર થયા. મતલબ કે બધાની એક સરખી વાસ નથી. એટલે એવું હું નથી કહી રહ્યો કે ગંધાતા હોય એને મચ્છર કરડે, એવું હું નથી કહેતો. આપણે તે બોલે એવું કે લોહી મીઠું હોય ને એટલે કરડે, આપણને શેરડી ભાવે ને એટલે આપણે મચ્છરમાં એવી માન્યતાઓ આરોપિત કરીએ. જોયું? તરત ઘૂસપૂસ ચાલુ. અને હવે આ શિબિર મચ્છર શિબિર છે. અહીંયા નાનો મચ્છર શિબિર ચાલશે. હે બેન, તમે શું વાપરો? તમે તે રેકેટ વાપરવી? વીજળી વાળું વાપરો કે બેટરી વાળું? ઘૂસપૂસ નહીં. મચ્છર શિબિરમાંથી જીવન વિદ્યાના શિબિરમાં જઈએ આગળ. તો નાના નાના જીવડાઓ જે છે એ અત્યારે આપણે પ્રાણ અવસ્થાનો થોડો વિકસિત એકમ છે એમ રાખો. તો જીવ ચેતના અને માનવ જ્ઞાન ચેતનામાં જે ડિફરન્સ છે એ મુખ્ય ડિફરન્સ એ છે કે અહીંયા માનવાની ક્રિયા થાય, અહીંયા જાણવાની ક્રિયા થાય. તો અહીંયા કઈ ક્રિયાઓ થાય? પદાર્થમાં પહેચાન અને નિર્વાહ, આ બે ક્રિયા થાય. આ હિન્દી શબ્દ વાપરું છું એટલા માટે કે જ્યારે લિટરેચર પુસ્તકો ખરીદો કે નેટ ઉપર કે ક્યાંય સેમિનાર કે સાંભળો જીવન વિદ્યાના, હિન્દી શબ્દ ગુજરાતીમાં શું છે? ઓળખ. દરેક પદાર્થમાં ઓળખવાની ક્ષમતા છે. બાથરૂમમાં નાતા નાતા કેટલા લોકોએ જોયું છે ફ્લોર ઉપર સાબુવાળો ફ્લોર થઈ ગયો હોય તો પાણીના ટીપા પડ્યા હોય તો આમ ધક્કો મારો તો પાણીનું ટીપું ભેગું થતું થતું આમ ભેગું થઈ જાય. એવું કેટલાય જોયું છે. બધાએ રમતા કરી જ હોય ક્યારેક તો. છે ને? તો એક અંતર સુધી કંઈ ના થાય, થોડું નજીક આવે ને આમ હળી કાઢીને બે ટીપા ભેગા થઈ જાય. ફિઝિક્સની લેબોરેટરીમાં નોર્થ અને સાઉથ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બે મેગ્નેટ દૂર હોય ત્યાં સુધી કાંઈ નહીં. ધીમે ધીમે નજીક લાવો, એક તબક્કે આમ ફટ કરતા ચોંટી જશે. આવું જોયું છે કે નથી જોયું? પહેચાન અને નિર્વાહ, ઓળખાણ અને નિર્વાહ. આ પેન પૃથ્વીને ઓળખે છે. હું ગમે તે બોલું એ પૃથ્વી તરફ જ જશે. અસ્તિત્વમાં ક્યાંય કોઈ ખેંચાણ નથી. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. એટલે માણસ હંમેશા ગુરુની શોધમાં રહે છે. કારણ કે જ્ઞાન ઓછું છે તો જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લેવું. એટલે આપણી નિશાળો અને શિક્ષણ સંસ્થાઓ ચાલે છે. નિશાળ અને શિક્ષણ સંસ્થાઓએ જ્ઞાન આપવાનું છે, ભ્રમ દૂર કરવાનો છે. કોઈને શ્લોક આવડે છે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા
અજ્ઞાનનું અંધારું દૂર કરે. આ બોલો ને બેન, એમની પાસે માઇક જવા દો. ગુરુ કોને કહેવાય? ગુરુ દત્તાત્રેય કેટલા 24 ગુરુ કર્યા હતા ને? અજ્ઞાનતિમિરંધાક્ષ જ્ઞાનંજલશલાકયં ચક્ષુરમ મિલિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારી અંધારામાંથી જ્ઞાનની આંખો ઉઘાડે અથવા જ્ઞાનનું અંજણ કરી દે એ ગુરુ. અજ્ઞાનનું અંધારું છે, જ્ઞાનનું અજવાળું છે, એને ગુરુ કયા. તો પહેચાન, ઓળખવાની ક્રિયા પદાર્થમાં ચાલી રહી છે. હવે જો થોડી લવ સ્ટોરી કહી દઉં તમને. આમાં શું છે, બધા કોલેજના બધા મિક્સ છે ને, એમને લવ સ્ટોરી કહે તો મજા આવે. હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એકલો એકલો રખડતો હોય, એ આમ હળી કાઢીને બીજા હાઇડ્રોજનને કે આઈ લવ યુ, એટલે બે હાઇડ્રોજન ભેગા થઈ જાય, એને કહેવાય આ H2 ગેસ. રાઈટ? ઓક્સિજન એકલો ન રખડી શકે, એટલે હળી કાઢીને બીજા ઓક્સિજનને મળી જાય, આઈ લવ યુ, એટલે O2 થઈ જાય. આ બે જણા એકબીજાની નજીક આવે ને, એ બે એટલા એકબીજાને પ્રેમ કરે કે એમનો પ્રેમ આખી પૃથ્વી પર પ્રસરી જાય. એટલે એક ઓક્સિજન શું કહે, આપણો પ્રેમ આપણા પૂરતો સીમિત રહેવો જોઈએ નહીં, સમગ્ર પૃથ્વી પર પ્રસરવો જોઈએ. એક ઓક્સિજન કે હું સ્વેચ્છાપૂર્વક બીજો ઓક્સિજન ગોતી લઈશ, તમારો પ્રેમ મંજૂર. H2O થાય, એને પાણી કહેવાય. આખી જીવસૃષ્ટિ પાણી ઉપર નિર્ભર છે. આ કોઈ કરતું નથી, આ બધું થાય છે. H2 કોને કહે છે? આઈ લવ યુ. O2 ને. હાઇડ્રોજન સળગનારો ગેસ છે, ઓક્સિજન સળગાવનારો ગેસ છે. આ બંને ગેસ ભેગા થાય, આખા સંસારની પ્યાસ અને આગ બુઝાવી શકાય એવી ક્ષમતા છે. જો ઉત્સવ બતાવું છું. ઉત્સવ ક્યાં છે બતાવું છું તમને. ઉત્સવ કોણ કહેતું હતું દુઃખ જ દુઃખ છે? આ તમે કરો છો કે થાય છે? હાય રામ. પાણી તમે બનાવો છો કે જાતે બની જાય છે? પાણી કોઈ માણસ બનાવે છે કે બની જાય છે? પહેચાનને નિર્વાહ કરતા ખબર પડી. વાયુમંડળમાં ઓક્સિજન આયન સ્વરૂપમાં પણ છે, પરમાણુ સ્વરૂપમાં પણ છે, બીજા ઓક્સિજન સાથે મળીને અણુ સ્વરૂપમાં પણ છે, અને ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગા થઈને સંયોજન સ્વરૂપમાં પણ છે. હજી આગળ લવ સ્ટોરી ચલાવીએ. રાઈટ? તમારું નામ શું? સંજયભાઈ ફેક્ટરી ચલાવતા હતા. રાઈટ? એમણે ફેક્ટરીમાંથી ધુમાડો કાઢ્યો સલ્ફરનો. પ્રકૃતિમાં કેટલી ગ્રેટ છે કે જો હવાની અંદર સલ્ફર વધારે થઈ જાય ને તો ઘણા બધા બીજા બધા પ્રાણી પક્ષીઓને તકલીફ પડે. એટલે હાઇડ્રોજનને એકદમ આખી માનવજાત માટે પ્રેમ આવી ગયો, ઓક્સિજનને પણ આવી ગયો. H2SO4 માનવજાત શું કે એસિડનો વરસાદ થયો. હકીકતે સલ્ફર ભેગો થયેલો પાછો નીચે પૃથ્વીમાં મેળવવા માટેની કુદરતી પ્રક્રિયા છે. પહેચાનના નિર્વાહ કરના ખબર પડી ગઈ. પદાર્થ અવસ્થામાં પહેચાન અને નિર્વાહ ઓળખે અને તદનુરૂપ વ્યવહાર કરે. આમ તો વ્યવહાર શબ્દ યોગ્ય નથી, પણ હમણાં પૂરતું ચાલશે. રાઈટ? હવે પ્રાણ અવસ્થા જોઈએ. વનસ્પતિમાં પણ પહેચાન અને નિર્વાહ. કેટલા લોકો ખેતીમાંથી આવે છે જે એવું બોલતા આવ્યા છે કે ઓછાયો પડે તો ઉત્પાદન ઘટી જાય. લીલી વનસ્પતિ જે તરફથી સૂર્યપ્રકાશ આવતો હોય તે તરફ જાય, એવું કેટલાને ખબર છે? બાકી બધાને ખબર નથી. મસ્તીથી દાબો છો પણ ખબર નથી ને એવી કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ તરફ જાય. મેં ઘરે કદમનું ઝાડ વાવ્યું અને લીમડો પણ વાવેલો. તો લીમડો તાકાત કરી ગયો, કદમને બહુ વધવા દીધો નહીં. લીમડો વધી ગયો, પછી કદમે બી એની તાકાત કરી, પણ ત્યાં સુધી લીમડો એટલો ફેલાઈ ગયો હતો કે કદમ આમ ત્રાસો થયો, કારણ કે પ્રકાશ નહોતો પડતો. મેં કદમને તાણી બાંધ્યો સીધો કરીને કે સીધો થઈ જાય, પણ ન થયો. પ્રકાશ જે તરફથી આવે તે તરફ જ ડાળીઓ ફૂટી. મેં કરેલું સીધું, વાયર છોડ નાખ્યો એટલે પાછું ત્રાસું થઈ ગયું. વર્ષો પહેલાની વાત છે. નરોત્તમભાઈ પલાણનો નવનીત અથવા સમર્પણ બેમાંથી એક મેગેઝિનમાં મેં લેખ વાંચ્યો. એમણે શમ્મુ નામના વૃક્ષની વાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની અંદર થતું કોઈ વૃક્ષ છે જે વાવાઝોડું આવે તો જમીન ઉપર સૂઈ જાય છે. મેં નરોત્તમ દાદા સાથે પત્ર વ્યવહાર કર્યો અને શમ્મુના બીજ મેળવ્યા અને પછી મારા ઘરે અમદાવાદમાં વાવ્યા, અને ખરેખર વાવાઝોડું આવીને ઝાડ હોઈ ગયું, આખું સૂઈ ગયું, અને વાવાઝોડું ગયા પછી ઊભું થઈ ગયું.
હું દાદાને કદી મળ્યો નથી, પણ અહીંયા ફોટા જોઈને મને બહુ આનંદ થયો. મારી બધી સ્મૃતિ યાદ આવી ગઈ, એ આખો લેખ યાદ આવી ગયો, બધું યાદ આવી ગયું. છે તો હિસ્ટોરિયન, રાઈટ, પણ કેટલા અભ્યાસુ હશે, ક્યાંથી ગોતી આવ્યા? પહેચાન અને નિર્વાહ. હવે જીવ અવસ્થામાં શું થાય? એક વધારાની ક્રિયા શરૂ થઈ જાય. માનવું, હવે ગુજરાતી લખું છું એટલે તમને વાંધો ના આવે. પહેચાનની જગ્યાએ ઓળખવું અને પછી નિર્વાહ કરવો. માનવાની ક્રિયા થાય. કિનલ, હું નડું છું ને તમને? આ લોકો કેમેરાથી બતાવે છે વચ્ચે વચ્ચે? હા, બતાવે છે. તો નિર્વાહ થતા પહેલા ઓળખવું તો થવાનું જ છે, એની પહેલા માનવાની ક્રિયા થાય. ગાય આહાર, નિદ્રા, ભય અને પ્રજનનના સોર્સ તરીકે આપણને માને, એટલે આપણને ઓળખે. જે દોતું હોય એને પોતાના રક્ષક સોર્સ તરીકે માને, એટલે ઓળખે ને પછી તદનુરૂપ નિર્વાહ કરે, એટલે બીજાને ના દોવા દે. માણસની અંદર જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો, આમ થાય. 4 પ્રવૃત્તિ થાય. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું. બધા પોતાના વાળ તરફ મનોમન ધ્યાન લઈ જાઓ. વાળ શું છે? પદાર્થ અવસ્થા છે કે નહીં? વાળ, આંખોમાંથી આવતા ચીપડા, નાકમાંથી નીકળતા ગુંગા, કાનમાંથી નીકળતો મેલ, રોજ સવારે ટોયલેટમાં જઈને જે કાઢી નાખો છો તે બધી વિષ્ઠા, દિવસમાં 4-5 વાર મૂત્ર, આ બધા જ પદાર્થો જ છે. એમાં મોઢું આમ શું કરો? જે ના નીકળે તો દવાખાને લઈ જવા પડે. જે છે જ કહું છું, કંઈ નવું કહું છું, રાઈટ? ઘણા આમ કરવા માંડે, જાણે પોતે કોઈ દિવસ ટોયલેટ ગયા જ ન હોય. તમે કેટલું ખાઓ છો ને એની ખબર આ હોલમાં વાસ કેવી આવે છે એની ઉપરથી ખબર પડી જાય. આ બધા પદાર્થ અવસ્થાનો વૈભવ છે. આપણા વધી ગયેલા નખ પણ મટીરિયલ જ છે. તો આપણા શરીરમાં પદાર્થ અવસ્થા છે કે નહીં? ગુડ. શ્વાસ લો છો, પ્રાણવાયુનું આવાગમન ચાલે છે, અંદર જાય ત્યારે બધી હવા જાય, પ્રાણવાયુ શોષાઈ જાય, કાર્બન સાથે ફિટ થાય, બહાર નીકળી જાય, CO2. પ્રાણ અવસ્થા છે કે નહીં? માનવાની ક્રિયા થાય છે કે નહીં? જીવ અવસ્થા. પણ જાણવાની શક્યતા છે એટલે જ્ઞાન અવસ્થા. આપણા ડાયા વડવાઓએ કીધું પિંડે સો બ્રહ્માંડે. બ્રહ્માંડમાં 4 અવસ્થા છે, એ 4 આ પિંડમાં છે. આ પિંડમાં પદાર્થ છે, પ્રાણી છે, જીવ છે, જ્ઞાન છે, બધું જ. કેટલું મસ્ત કીધું. હવે વ્યવસ્થા સમજી રહ્યા છીએ, મોજે દરિયા શરૂ થાય છે. પદાર્થ અવસ્થા પોતાનો પૂરું દમ લગાડે ત્યાર પછી જ બીજનું અંકુરણ થાય. બીજની પોતાનામાં આની મદદ વગર અંકુરણ થવાની કેપેસિટી નથી. એટલે ઇજિપ્તના જે પિરામિડોમાંથી મમી મળ્યા, 2-2,500 વર્ષ જૂના, મમીની બાજુમાં વાટકા ભરી ભરીને બધા અનાજ મૂકેલા, એ એવા ને એવા હકબંધ હતા. એ વખતે જે અનાજ પાકતા હશે મૂક્યા. આપણે ત્યાં બીજને સાચવવાની લેબોરેટરી છે, રાઈટ? કોઈ ઠંડા પ્રદેશમાં કોઈ દેશે દુનિયાભરના બીજ એકત્ર કરીને ત્યાં સાચવ્યા છે કે કોઈ દિવસ અણુબોમ્બ કંઈ ફૂટે અને બધું ખતમ થઈ જાય અને ભવિષ્યમાં કોઈ માનવ જાતને જીવવું હોય તો બિયા ક્યાંકથી લાવવા ને. પદાર્થ અવસ્થા પોતાની પૂરી તાકાત લગાડે છે. ખેડૂત એને કહે છે વરાપ. નિશ્ચિત માત્રામાં ભેજ. તો પદાર્થ અવસ્થા પોતાનું તમામ તત્વ સત્વ આપે તો પ્રાણ અવસ્થાનો વિકાસ થાય. પ્રકાશ એ પણ પદાર્થ અવસ્થાની જ અવસ્થા છે. તપ્ત થયેલું બિંબ જે રેડિયેશન કરે છે એને પ્રકાશ કહીએ છીએ. તો વનસ્પતિનો વિકાસ પદાર્થની ઉપર નિર્ભર છે. આ સમજાય છે હું શું કહી રહ્યો છું? પદાર્થ અવસ્થા પોતાનું તમામ સત્વ તત્વ આપે છે તો પ્રાણ અવસ્થાનો વિકાસ થાય છે. વનસ્પતિ મોટી થાય છે. મોટી થયા પછી સૂકા પત્તા, ડાળી અને સરવાળે થડ એ બધું પાછું માટીમાં મળી જાય છે. એટલે પદાર્થ અવસ્થા પણ વધુ સમૃદ્ધ થાય છે. જે જમીન ઉપર છોડ ઉગે છે એમાં જ એના પત્તા મળી જાય છે. જમીન વધુ ને વધુ ફળદ્રુપ થતી જાય છે. કયો કાર્યક્રમ ચાલી રહ્યો છે?
લેનદેન ચાલી રહ્યું છે કે દેન? ઉભા રહો. લેનદેન વાળા હાથ ઉપર કહો, લેનદેન. ઓકે, હવે દેન વાળા હાથ ઉપર કહો, દેન. તો તમારું શિબિરમાં બરાબર ધ્યાન જઈ રહ્યું છે. લેનદેન નથી ચાલી રહ્યું. પહેલા દે છે અને પછી પામે છે. કોઈ લેતું નથી, ખાલી દેવાનો જ કાર્યક્રમ થાય છે. પદાર્થ દે છે, પછી વનસ્પતિ દે છે. વનસ્પતિ અંકુરિત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે, પણ એની પહેલા પદાર્થ પોતાની માટી, પ્રકાશ, પાણી એ બધું આપે ત્યારે બીજ અંકુરિત થાય. એની પહેલા તો થતું નથી. એટલે પહેલા દેવાનો કાર્યક્રમ આ બાજુ થાય છે અને વળતો દેવાનો જ કાર્યક્રમ થાય છે. અસ્તિત્વમાં ક્યાંય લેનદેન નથી, કેવળ દેન છે. હવે આપણે આવીએ જીવ અવસ્થામાં. પ્રાણ અવસ્થા એટલે કે વનસ્પતિ આમ પોતાની ડાળી, પાંદડા, ફૂલો, ફળો આ બધું જીવ અવસ્થાને આપે. આપણે થોડીક વાર માટે ગાય ધ્યાનમાં રાખો. ગાય ઘાસ ખાય તો ઘાસ એ વનસ્પતિ છે. ગાય શ્વાસ લે કે ના લે? ગાય પાણી પીવે કે ના પીવે? તો પદાર્થ અવસ્થા એનું બધું આપે, પ્રાણ અવસ્થા એનું બધું આપે. બદલામાં ગાય પણ CO2 બહાર કાઢે. એટલે પદાર્થ અવસ્થાનો અંદર CO2 વધ્યો અને વનસ્પતિને તો એ કામનો છે જ. ગાય પોતાના વિષ્ઠા, મળ, મૂત્ર મરી ગયા પછી એના ચામડા, હાડકાં બધું જ પાછું મટીરિયલ વર્લ્ડમાં ભળી જાય. લેનદેન છે કે દેન? દેન. જો ચિત્ર ત્રણેયમાં દેન જ છે. તો પૃથ્વીના પાટલા ઉપર આ ત્રણેય અવસ્થાઓ પરસ્પર અદ્ભુત રીતે સજેલી જ છે. કંઈ કરવું પડતું નથી, ઓટોમેટિક થયા જ કરે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે ઓટોમેટિક. હવે આ પૃથ્વીના પાટલા ઉપર વિલનની એન્ટ્રી કરીએ. વિલન લાવવો પડે ને, દરેક સ્ટોરીમાં વિલન તો હોય જ ને. શું કરે? હવે કાળો રંગ વાપરું છું. જેટલું ખેંચી શકાય ને એટલું બધું ફ્યુલ ખેંચી લીધું. ક્રૂડ, પેટ્રોલિયમ, જેટલી વનસ્પતિ જંગલો કાપી નખાય તો ક્યારનાય કાપી નાખ્યા. ભારતમાં ચીતો તો એ કોઈ રહ્યો જ નથી. બધી અવસ્થાઓ પાસેથી લીધા જ કર્યું. પાછું આપવામાં મીંડું. એટલે પ્રાણ અવસ્થાની પથારી ફરી ગઈ. પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ શરૂ થઈ ગયું. સમજાય છે? સખત લીધું જ કર્યું. તો કોઈક ભીમસીભાઈ જેવી શાળા અને શિક્ષકો કે વૃક્ષો વાવો તો કે ઈ તો કે આપણે થોડું વવાય, ઓછાયો પડે. અહીંયા જે ખેડૂતો સાંભળજો, ઓછાયો પડે, થોડું ઉત્પાદન ઓછું થાય, પણ એ ઝાડ ઉપર પક્ષી બેસે કે નહીં? એ પક્ષી બેસે તો જીવાત ખાય. બધું સિસ્ટમ ગોઠવાયેલી છે. પક્ષી બેસે નહીં, જીવાત ખાય નહીં, જીવાતને મારવા વળી દવા લાવીએ. આમ વિષ ચક્ર ચાલુ થઈ ગયું. જંતુનાશકો. અને જોયું નહીં કે દેન છે. એટલે શું કે આ નિંદામણ કાઢો, એ બધું પોષણ લઈ લે છે. જોવો તો ખબર પડે પોષણ લઈ નથી લેતા, રૂટની સિસ્ટમને કુલ રાખે છે. આપણા મગજમાં કોઈએ ભ્રમ પેદા કરી નાખ્યો છે. એટલે જેટલું મારા રસ્તે આડે આવે ને એને તો ખતમ જ કરો. મેં અહીંયા આંબો વાવ્યો છે, બીજું એક ખડનું તણકું ઉગવું ન જોઈએ. વિલન પાછા આપવાના નામ પર પ્રશ્ન વિરામ. પાછું કઈ નહીં આપવાનું. શું થયું મિત્રો? આવું થવાને કારણે જે સ્થિતિ બની એનું નામ છે ગ્લોબલ વોર્મિંગ. આવું છે કે હું કહું છું એટલે છે? જેને જીવન વિધા નથી કરી એવા અમેરિકાના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અલ ગોર, એને એક ફિલ્મ બનાવી છે. આજે સાંજે તમને બતાવી છે. ઇનકન્વિનિયન્ટ ટ્રુથ, અગવડ ભર્યું સત્ય. નહીં ગમે પણ સચ્ચાઈ એ છે, સતત ને સતત શોષણ. પદાર્થ અવસ્થાનું શોષણ, વનસ્પતિનું શોષણ, જીવોનું પણ શોષણ. કેમ? અચ્છા લગ્ન. સરસ રૂવાદાર પ્રાણી જોયું તો કે એનો કોટ બનાવો, મારો રૂવાદાર પ્રાણીઓ. સાપ સરસ મજાની ડિઝાઇન છે, એનો બેલ્ટ બનાવો, મારો સાપને. જેટલું પોતાના ભ્રમમાં અચ્છા લગ્ન આવ્યું
એ બધાને મારવાની, ખતમ કરવાની જ વાત. એટલે મહેરબાની કરીને એવું કહેતા નહીં કે અમારા બધા વડવા હારા હતા. હારા હતા તો આપણને એવા કેવા સંસ્કાર આપે તે અહીંયા પહોંચ્યા. સમજાય છે? તમારા કુટુંબમાં 2-5 સારા વડવા દેખાય, પણ આખી પરંપરામાં આપણે સમજને જો સ્થાપિત કરી હોત, હું ભારત કહું એનો મતલબ એવો નથી કે બીજા દેશો, બધે આ જ હાલ છે ને. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના નામ પર કરીશું. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. જેસલ તોરલનું ભજન સાંભળ્યું છે? આપણે તો પાપ કર્યું જ નથી એટલે કંઈ ફેર પડે જ નહીં. જે દિવસે સ્વીકારીએ કે હા ભૂલ થઈ છે તો ફેર પડે. કેટલાને એમ લાગે છે ભૂલ તો થઈ છે? તમે ભલે ના કરી હોય, તમારા પપ્પા મમ્મીએ ભલે ના કરી હોય, પણ માનવ જાતે ભેગા થઈને ભૂલ કરી છે એવું લાગે છે તો કામ થાય, નહીં તો કામ નહીં થાય. હવે જુઓ, અહીંયા હું થોડીક વાર માટે આ ભૂંસી નાખું છું જેથી બીજું લખી શકું. જ્ઞાન અવસ્થામાં માનવ એકલો છે કે બીજા માનવ છે? બીજા માનવ છે ને. તો બધા માનવ 3-4 ભેગા થાય એને કહેવાય પરિવાર. આવા પરિવાર ભેગા થાય એને કહેવાય સમાજ. આ સમાજ નક્કી કરે કે આપણે કેટલીક માનવકૃત વ્યવસ્થાઓ ઊભી કરવી છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય, પોલીસ, આર્મી, આ બધી માનવે ઊભી કરેલી માનવકૃત વ્યવસ્થા. માનવકૃત લખું છું, માનવકૃત વ્યવસ્થા. જો એમાં શું થયું, એક માનવે અવસ્થાઓ પાસેથી તો લઈ લીધું. અહીંયા કઈ સારા સમાચાર નથી. મારા પરિવારમાંથી ખેંચાય એટલું ખેંચી લઉં, સમાજમાંથી પણ જેટલું લેવાય એટલું લઈ લઉં, અને ગમે તેમ ઘૂસ મારીને પણ માનવકૃત વ્યવસ્થાનો મહત્તમ દુરુપયોગ કરું. ભ્રષ્ટાચારના મૂળિયા અહીંયા છે. મેડિકલ ફિલ્ડ માનવકૃત વ્યવસ્થા છે. એપેન્ડિક્સના ઓપરેશનમાં ડૉક્ટર કિડની કાઢી લે તો દેન છે કે લેન જ છે? શિક્ષક ભણાવે નહીં કે ટ્યુશન રાખજો, દેન છે કે લેન જ છે? લઈ હમણાં પૈસા નિશાલ નહીં ભરો ને હાજે ટ્યુશનમાં આવજો એ નહીં ભરો, અને પાસ કરાવવાના સ્પેશિયલ ભરજો. તમને હું ગમે એટલું ભણાવું પણ તમારો દી વળે એમ નથી, હું પાસ કરાવી દઈશ, એને બીજા આપજો. આવું જો ના હોય તો જે દેશમાં રામની કથા થતી હોય, 2 ભાઈઓ વચ્ચે જમીનનો ઝઘડો થાય, ક્યાં છે શ્રદ્ધા? ક્યાં ગઈ શ્રદ્ધા? બોલવામાં તો જ્ઞાનનો એકમ છે, પણ પરિવારમાંથી લેવાય એટલું લઈ લો, લેવાય એટલું લઈ લો. ચલો, આટલી નકારાત્મકતા વચ્ચે ઘરની એક સુખદ વાત કરું. દાદાજીને, મારા દાદાજીને 200 વીઘા જમીન આમ તો ખૂબ હતી, પણ વિનોબાજીને ભૂદાનમાં આપી. 3 ભાઈઓ. ગામમાં આવી વાતો થાય કે દાદા જશે પછી તો આ ભાઈઓમાં ડખા થવાના. અત્યાર સુધી તો બધું બરાબર ચાલ્યું છે, પણ 200ના કેવી રીતે વિભાગ પડે? મારા પિતાજી સૌથી નાના. 3 ભાઈઓ બેઠા. 15 મિનિટમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો. શું થયું? સૌથી મોટા ભાઈએ કીધું કે મનુ તું નાનો છે, તું કે એમ કરીએ. એટલે મારા પિતાજીએ શરત કરી, જો ફરી જતા નહીં, હું કહું એમ કરવાનું હોય તો મારી વાત માનવી પડશે. કે હા બોલો. વચેટભાઈ છે, એમની દીકરી શારદાએ લગ્ન નહીં કરવાનું નક્કી કરેલું. શારદાબેન શિક્ષિકા હતા મોરબા શાળામાં. મારા પિતાજીએ કહ્યું કે 20 વીઘા જમીન શારદાને અત્યારે જ આપી દો. કેટલી બધી? 180, 60-60ના 3 ભાગ. શારદાના જે પિતા છે વચેટભાઈ, કાળુભાઈ એનું નામ, એ કે એ તો મારા ભાગે આવે જવાબદારી, મારી દીકરી, મને જે જમીન મળે એમાંથી એને આપવાની થાય. એટલે મારા પિતાએ કીધું, શારદા શું તમારી દીકરી છે? તમારી જ દીકરી છે, મારી દીકરી નથી. અને શરત શું કરી હતી? હું કહું એ માનવાનું હોય તો જ કહું, 20 વીઘા જમીન એને આપી દો, વાર્તા પૂરી. કોઈ ઝઘડો નહીં થયો. આજે પણ અમે બધા ભાઈઓ અલગ અલગ જગ્યાએ રહીએ છીએ, પણ બધાની વચ્ચે પરસ્પર પ્રીતિ એક્ઝેક્ટ એવી ને એવી જ છે.
મારા ભાગે જે જમીન આવવાની થતી હતી, મારા પિતા અહીંયાથી જાય ગામડે તો 2-5 હજારનો સામાન લઈ જાય અને કે આપણે પૈસા લેવાના ના હોય, આપવાના હોય. જે ખેતરમાં મહેનત કરે એ ભલે કરે, આપણે ભાગ્ય પાસેથી લેવાનું બોલવાનું હોય છે ને, આપણે આપવું જોઈએ. હવે તમે મને કહો, હવે મારી વૃત્તિ કેવી હોય? લેવાની હોય કે દેવાની હોય? દેવાની હોય. સિમ્પલ, કારણ કે સંસ્કાર એ આવ્યો. અને દેવાની પ્રોલાન રાખીએ ને તો સામેથી દેવાનું જ થયા કરે. રાજકોટમાં આત્મીયમાં મારો શિબિર ચાલતો હતો. એના સ્વામીજી ત્યાગવલ્લભદાસજી એ વખતે ભૂતાન હતા. ભાઈ પ્રભુમય નામના સાધુ મને સપોર્ટ કરતા હતા. છેલ્લે દિવસે મને કે સ્વામીજીએ કહેવડાવ્યું છે કે તમને રોકી લેવા અને તમને ગૌ સેવા અને ખેતીનો રસ છે તો તમને જમીનને ગાયો આપીશું. મેં કહું હું તો સાધુ નથી, મારે તો પરિવાર છે. એ જ શિબિરની અંદર સૂત્રાપાડાના એક ખેડૂત પોતાના દીકરા સાથે લડાઈ કરીને 150 વીઘા જમીન પાછી મેળવેલી એ શિબિરાર્થી હતા. લગભગ એનું નામ જગુભાઈ. એ છેલ્લે દિવસે રડતી આંખે ઊભા થઈને બોલ્યા કે હું સુરેશભાઈને મારો દીકરો ઘોષિત કરું છું અને હું મારી 150 વીઘા જમીન એમને કૃષ્ણાર્પણ કરું. મેં હાથ આમ કરીને મેં કીધું તમે આપીને મેં લીધી. હવે સૂત્રાપાડામાં કોઈ ખેડૂત શોધી કાઢો અને એને જમીન આપો એટલે મને મળ્યા બરાબર છે. સમજાય છે? જે જોઈતી નથી દેવાની પ્રક્રિયા કરીએ તો પ્રવાહ દેનનો જ છે આખા અસ્તિત્વમાં. તો સવારની વાત યાદ કરો, સમાજ માટે જે ઉપયોગી થાય છે એને ઘરડા ઘરમાં જવું પડતું નથી, કારણ કે અસ્તિત્વની ડિઝાઇન જ દેન છે. તો નિયમ જાણીએ, નિયમ પ્રમાણે જીવીએ તો સુખી થઈએ. એનો શું મતલબ? અસ્તિત્વમાં જો દેવાની ડિઝાઇન છે તો આપણે દેવાનું શરૂ કરીએ, ઉપયોગી થઈએ. દેન એટલે દેવું અને પામવું, લેવું નહીં, આપવું અને પામવું, આપવું અને પામવું. સમજાયું હોય તો ડાબો હાથ ઉપર કરો એટલે કેટલા જાગે છે એટલે ખબર પડે. હમણાં સુધી જમણો કહેતા હતા ને, ફટ કરતો જમણો જ થઈ જાય. સારું કહેવાય, ઘણું સારું, ઘરનું સારું પારસી ભાષામાં. હવે જો આલિયા માલ્યા ને એવા બધા પરિવારો શું કરે ભેગા થઈને? આલિયા માલ્યા જેવા પરિવારો બેંક પાસેથી પણ બધું લઈ લે. એ ભેગા થઈને માનવકૃત વ્યવસ્થાનું બધું ચૂણી લે. હવે આવા પરિવારોનો સમાજ હોય, ભેગા થઈને ગાંધીનગરમાંથી જમીનો અડપી લે. અખિલ ભારતીય ફલાણી સમાજ એમ કઈ જમીન લઈ લે. ટૂંકમાં ભેગા થાય, એકલો હોય તો લઈ લે, ભેગા થઈને લઈ લે અને સમાજ બનાવીને લઈ લે. પછી કે અમારી સમાજમાં જોમતું નહીં. ચોથી જોમ, નકરો લેવાનો જ કાર્યક્રમ. હવે વાત શું થઈ રહી છે? સ્વીકૃતિ તો કેવળ વ્યવસ્થાની જ છે. આ મેં તમને વ્યવસ્થાનું સ્વરૂપ બતાવ્યું. હવે હું તમને વ્યવસ્થાનું સ્વરૂપ બતાવીશ. પદાર્થની અંદર કેવી વ્યવસ્થા છે એવી જ રીતે પ્રાણમાં, જીવમાં અને માનવમાં. આ આખી વ્યવસ્થા સમજાય તો પરિવાર એટલે શું? અત્યારે સમાજ છે જ નહીં, સમુદાય કહેવાય, ટોળું. તો સમાજ એટલે શું? અને માનવકૃત વ્યવસ્થાઓ કેવી હોઈ શકે? આદરણીય નાગરાજજીએ સંવિધાન પણ આપ્યું છે, કોન્સ્ટિટ્યુશન. આખી પૃથ્વી, રાષ્ટ્ર એક, આખો માનવ પરિવાર એક, રાજ્ય અનેક. અને આખી વ્યવસ્થાનું સ્વરૂપ શાસન નહીં. કોઈ એક બોસ હોય ને બધાને હુકમ કરે એ પ્રમાણે બધા ચાલે એમ નહીં. વ્યવસ્થા બધા ભેગા મળીને ચર્ચા કરીને, જેમ તમે ગોષ્ઠી કરીને કોઈક જગ્યાએ પહોંચો છો સમજણમાં, એમ બધી જ વ્યવસ્થાઓ ગોષ્ઠી કરીને ઊભી કરવી. એને 10 સોપાની વ્યવસ્થા કહે છે. એટલે 10 પરિવાર ભેગા થઈને એક સમૂહ બનાવે, એવા સમૂહ ભેગા થઈને ગ્રામ બને, એવા ગ્રામ ભેગા થઈને રાજ્ય બને, એવા રાજ્યો ભેગા થઈને દેશ બને, દેશ એક, આખી પૃથ્વી. વ્યવસ્થાના ભાગરૂપે નાના નાના રાજ્યો. કેટલા વાગે રિસેસ થઈ ગયો ને? ટાઈમ ક્યારનો જતો રહ્યો. આપણે બધા વહી જઈએ છીએ એવો ખ્યાલ આવે છે ને? કેટલાને એવું લાગવા માંડ્યું કે જલસો પડી રહ્યો છે? તો પછી હવે આજથી ચાનો કાર્યક્રમ બંધ રખાવી દઈએ? ખરેખર આવું કહો છો? વાહ!
તો પાવી પડે. ઓકે, 20 મિનિટનો વિરામ. પાછા આવો. આપણે બધી જ અવસ્થાની અંદર બધી જ વ્યવસ્થાઓ જોઈશું અને મોજ કરીશું. ધન્યવાદ.